પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। આજે પીએમ મોદી હાંસલપુરની મુલાકાત લેવાના છે। સુઝુકીના બેટરી પ્લાન્ટ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। સુઝુકીના પ્લાન્ટથી ગુજરાત ઈવી ઉત્પાદનમાં અગ્રેસર બનશે। કાર્યક્રમ બાદ દિલ્હી જવા માટે પ્રધાનમંત્રી રવાના થવાના છે। મહત્વનું છે કે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની સુઝુકી મોટર્સે 3200 કરોડ રૂપિયાના મોટા રોકાણ સાથે તેની ચોથી પ્રોડક્શન લાઇન સ્થાપવાની જાહેરાત કરી છે, જે ખાસ કરીને ઈવી માટે હશે। આ રોકાણ ગુજરાતની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરશે, સાથે સાથે રાજ્યને ઈ મોબિલિટીના ક્ષેત્રમાં ફાયદો થશે। હાલમાં ગુજરાતમાં બનેલી ગાડીઓ આજે દુનિયાના રસ્તાઓ પર દોડી રહી છે। વર્ષ 2024માં ગુજરાતે દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, જાપાન અને યુએઈ જેવા દેશોમાં 3459 કરોડ રૂપિયાના વાહનોની નિકાસ કરી। આ સફળતાનું કેન્દ્રબિંદુ મહેસાણામાં આવેલો સુઝુકી મોટર્સનો પ્લાન્ટ મનાઈ રહ્યું છે। આ પ્લાન્ટે માત્ર ઉત્પાદનમાં જ નહીં પણ તેનાથી રોજગારીની અનેક તકો પણ ઊભી કરી છે।